નમસ્કાર સૌ સારસ્વત શિક્ષક મિત્રોને। તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે સીપીઆરની જે તાલીમ જે છે એનું રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું। વિડીયો સૌ નાનકડો એવો છે મિત્રો, ધ્યાનપૂર્વક શાંતિથી નિહાળશો તેવી મારી આશા છે। તો સૌપ્રથમ મિત્રો અહીં જે તમને ગૂગલની લિંક જે આપેલી છે એ ગૂગલની લિંક નાખી ગૂગલ ક્રોમની અંદર તમારે એન્ટર કરવાનું છે। જેવું તમે એન્ટર કરશો કે તમારી સમક્ષ આવું બોક્સ ઓપન થશે। જો તમે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તો અહીં રજિસ્ટ્રેશન ઉપર તમારે અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે મિત્રો। જેવો તમે મોબાઈલ નંબર નાખશો મિત્રો કે તરત અહીં જે રજિસ્ટર દેખાય છે ત્યાં તમારે એન્ટર કરવાનું છે। જેવું રજિસ્ટ્રેશન ઉપર તમે મિત્રો એન્ટર કરશો કે તમારી સમક્ષ આવું એક બોક્સ ખુલશે। મિત્રો ધ્યાન રાખજો, આ લિંક જે છે રજિસ્ટ્રેશનની એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે। વિડીયો પહેલાં શાંતિથી તમે નિહાળશો તેવી મારી આશા છે। અહીં તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ નાખવાનું છે। તમારું જે નામ હોય નીચે સરનેમ નાખો તો પણ ચાલશે, ઉપર સરનેમ નાખશો તો પણ ચાલશે। અહીં તમારે એજ લખવાની છે, અહીં તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે, અહીં મોબાઈલ નંબર નાખવાનો છે, અહીં તમારે ઈમેલ આઈડી નાખવાની છે અને ડેસ્ટિનેશન જે છે તમે સીઆરસી હોય, બીઆરસી હોય અથવા શિક્ષક હોય અહીં તમારે આ બોક્સની અંદર નાખવાનું છે। જેવું તમે મિત્રો નાખશો કે અહીં ટાઈમિંગ આપશે મિત્રો કે તમારે કયા ટાઈમની અંદર આ ટ્રેનિંગ લેવી છે તો ટાઈમિંગ તમે નાખી શકો છો। અને મિત્રો ખાસ જોવાનું છે કે અહીં ટ્રેનિંગ સેન્ટર આ જે બોક્સ દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો કે તમારા જિલ્લાની જે પણ મેડિકલ કોલેજ અથવા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે તમારી સમક્ષ ઓપન થશે અને તમારે કયા જિલ્લાની અંદર ટ્રેનિંગ લેવી છે એ જિલ્લો અહીં સિલેક્ટ કરી મિત્રો અને આ જે રજિસ્ટ્રેશન દેખાય છે રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો કે તમારી ડિટેલ તમને જે છે એ મેલ આઈડીમાં મળી જશે। અને મિત્રો રજિસ્ટ્રેશન માટેની જે લિંક જે છે એ અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે ફર્સ્ટ બોક્સની અંદર જ અમારી આ લિંક આપેલી હશે। એ લિંક ઉપર તમે જેવું ક્લિક કરશો કે તમે ડાયરેક્ટલી આ રજિસ્ટ્રેશન જે મેનુ જે છે ત્યાં તમે પહોંચી જશો। તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેવી મારી આશા છે। તો ચાલો મળીએ આપણે નવા વિડીયોની અંદર।